મિત્રો આજે આપણે બનાવવાની છે ઉમરેની ગોળીઓ, એટલે ઉમરેની ગોળીઓ બનાવવાની છે ને તો એમાં ઉમરા જોહે. તો જો આપણે ઉમરા માથે ચડી ગયા છે ને આપણે એટલે અહીંયા આવી ગયા છીએ. જો મસ્ત મજાના ઉમરા થઈ ગયેલા છે. જો આ ઉમરા માથે આવી ગયો હું ઉમરા તોડવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો. આપણે આજ બનાવવાની છે ઉમરેની ગોળીઓ. અને જો ભાઈ આ મોટું ઉમરું છે ને, તો જુઓ મોટા ઉમરા છે પણ એમાંય કંઈ વાંધો નથી આવે એમ. એમાંય તે છે તો રેડી, બહુ મોરલા જે થઈ નથી ગયેલા એટલે હાલે એમ છે. તો આપણે હવે ઉમરા તોડી લેવું, પછી આપણે ઘરે જવાનું છે હજી. હાલો તો ઉમરા તોડી નાખવી. ઉમરા લઈને આવી ગયા ને જો ધોઈ નાખ્યા છે. હવે ધોઈને પછી મેકી દેવાના છે બાફા. બાફીને હવે પછી બાફીને સાલ કાઢી નાખવાની એવું કરવાનું છે હવે. તો હાલો તો જવો ભાઈ મિત્રો, ઉમરાને બાફી નાખ્યા હતા ને બાફીની સાઈલ કાઢી નાખી. એનો વિડીયો તો ન લેવાનો, પણ પછી એનો જો લોટ બાંધતા હતા ને એ લોટ બાંધતા હતા એનો વિડીયો લેવાઈ ગયો છે. અને જો ભાઈ લોટ બંધાઈ ગયો હતો ને પછી એની ગોળીઓ વણવાનું ચાલુ કર્યું. ને આ જો મહેમાન આવ્યા હતા ને મારા મામાના ઘરેથી, મહેમાન નહીં ત્યારે ગોળીઓ વણવા બેર દીધા. એને કઈ થોડા કોરા જવા દેવાના આવે. એ જો થાળી ભરીને ગોળીઓ વણી નાખી છે. હવે બનાવવાનું શાક એનું. તો જો મિત્રો ટમેટા અને ડુંગળીનું ગ્રેવી થઈ ગયું છે તૈયાર. અને આનું ગ્રેવી થઈ ગયું ને એક બાજુ ઉમરાની ગોળીઓ તળવાનું કામ શરૂ હતું. ને જો હવે થોડીક જ તે બાકી છે તળવાની. પછી એ તળાઈ જાય એટલે હવે એની કરી નાખવાની છે કઢી આપણે તૈયાર. અને પછી મિત્રો જુઓ ટમેટા અને ડુંગળીની ગ્રેવી નાખીને ઘી કરી નાખી હતી, ગ્રેવી તૈયાર. પછી એની કરવાની હતી કઢીને, કઢી કરવાની વાય. તો કઢીમાં તો નાખવો પડે શીણાનો લોટ. એ હાટો હે ને થોડોક શીણાનો લોટ ઉપરથી નાખવો પડશે. તો ઉપરથી નાખી દીધો થોડોક શીણાનો લોટ. ને જો ખાટી છાશ થઈ ગઈ તૈયાર. ને હવે પછી જો ઉપરથી નાખી દીધી ખાટી ખાટી છાશ. ને છાશ નાખ્યા પછી ફાઇનલી હવે થોડોક લુક લાગે છે કઢી જેવો. ને ફાઇનલી જો ભાઈ કઢી તૈયાર થઈ ગઈ ને એમાં ગોળીઓ પણ નાખી દીધી. અને હવે આ જો કઢી ઉકળી ગઈ છે ને ઉમરાની ગોળીઓ. અને કોણે કોણે આ ખાધેલી છે ને એ કોમેન્ટ કરી દેજો, કારણ કે આ હે ને ખાલી ગામડામાં જ મળે, સિટીમાં તમને ક્યાંય ન મળે વાલા. પછી તો ફાઇનલી ઘી વાળો રોટલો ને ઉમરાની ગોળીઓ બનાવી નાખીને કરી નાખ્યું જમવાનું તૈયાર. તો સબસ્ક્રાઇબ કરી નાખજો.